ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી MEC 205 માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના યુટ્યુબ માધ્યમથી યુનિટ નંબર 16ના છેલ્લા ભાગમાં અને યુનિટ નંબર 17ની શરૂઆતમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે વિદ્યાર્થી મિત્રો MSME અને બધી ખૂબ વિસ્તૃત આપણે ચર્ચા કરી છે. પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ GST, ડોમેસ્ટિક રેગ્યુલેશન એન્ડ બેરિયર્સ ટુ ટ્રેડ ઇન સર્વિસ, મોડ્સ ઓફ ટ્રેડ ઇન ઓર્ગેનાઇઝ સર્વિસ. આ બધી ચર્ચાઓ પછી હવે આપણે થોડી આ બાબત ઉપર આવીએ કે સેક્ટર સ્પેસિફિક પોલિસી ઇનિશિયેટિવ એન્ડ ઇસ્યુઝ ઇન સિલેક્ટેડ ઓર્ગેનાઇઝ સેક્ટર. તો એમાં ખાસ કરીને તમારા સિલેબસમાં IT, BPM સોફ્ટવેરની ચર્ચા કરી છે, ICT, goods and service tax payable on import or domestic procurement of services by software technology parks of India, STPIS, એના GST laws, એની બધી ચર્ચાઓ છે. આપણે જે દિશામાં આ લેક્ચરમાં હવે થોડી વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છે એની પોલિસી ઇમ્પ્લિકેશન્સ અને ત્યાર પછી જે યુનિટ 17માં સર્વિસ સેક્ટર 2 ઇન્ફોર્મલ સર્વિસ ઇસ્યુઝ. તો ઇન્ફોર્મલ સેક્ટર ઇસ્યુ એન્ડ પોલિસી. તો એના ઓબ્જેક્ટિવ એક્સપ્લેન ધ ઇન્ફોર્મલ સર્વિસ સેક્ટર. પહેલા તો એને સમજાવવું, પછી એની સ્વાભાવિક લાક્ષણિકતા વિશે ચર્ચા કરવી, પછી એનાલાઇઝ લીગલ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર કોમર્શિયલ એન્ટરપ્રાઇઝ એન્ડ ધેર ઇમ્પ્લિકેશન્સ ફોર ધ ઇન્ફોર્મલ સેક્ટર વિથ સ્પેસિફિક રેફરન્સ ટુ ધ સર્વિસ સેક્ટર. પોઈન્ટ આઉટ ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ, એના જે અમુક પડકારો છે એના વિશે પણ આપણે ચર્ચા કરવી. પછી હાઇલાઇટ્સ ધ પોલિસી ઇમ્પ્લિકેશન ઓફ ઇન્ફોર્માલિટી, particularly focusing on the role of government at various level. જુદા જુદા સ્તરો પર સરકારની જે કાર્ય ભૂમિકા છે એની ચર્ચા એ કરવાની છે. તો ખાસ કરીને considering the significant of role of played by informal sector, the present unit, આજે અત્યારનું જે આપણું યુનિટ છે, while focusing on the informal service sector, is designed to respond to the four questions. Number one, how the informal sector is defined in India and what constitutes the informal service sector. એટલે એ કેવી રીતે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઇન્ફોર્મલ સેક્ટર, બિન પ્રણાલિકાગત ક્ષેત્ર આપણે કોને કહીશું? સેવા ક્ષેત્ર. નાઉ વોટ એક્સપ્લેન ગ્રોથ ઇન ઇન્ડિયાઝ ઇન્ફોર્મલ સેક્ટર. ભારતમાં આના જે બિન પ્રણાલિકાગત સર્વિસ ક્ષેત્ર છે એનું વૃદ્ધિ કેવી રીતે થઈ છે એને સમજાવવું. Now, what are the issues being faced by informal sector service sector in India? એ કયા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે બિન પ્રણાલિકાગત સેવા ક્ષેત્ર. એન્ડ વોટ પોલિસી ઇનિશિયેટિવ, એના માટે સરકારે નીતિ વિષયક શું પગલાં ભરવા જોઈએ, શું કરવું જોઈએ, એમને મદદ કેવી રીતે કરવી જોઈએ. કન્સર્ન ઓફ એટલે આ ચાર બાબતો આપણે ઇન્ફોર્મલ સર્વિસ સેક્ટરમાં ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ થી ચાલુ કરીને આપણે આ બધી ચર્ચા કરીએ. As per International Labour Organization ILO, the informal sector consists of units that are unincorporated, એટલે કે જે કોર્પોરેટ ક્ષેત્રમાં નથી, that is not constitute at separate legal entities of their owners, produce goods and or services
for sale or barter and satisfy a number of criteria. For example, they are unregistered, small, have unregistered employees, and or they do not maintain a complete set of account. એટલે એનું કોઈ આવક જાવકનું કોઈ સિસ્ટમેટિક એણે નામું ના બનાવેલું હોય, એની પાસે કોઈ કોર્પોરેટ ક્ષેત્રની વ્યાખ્યામાં આવે એ પ્રકારની એની વસ્તુઓ સેવાઓ એટલા મોટા પાયે ટર્નઓવર ના હોય, એટલું ક્ષેત્ર ના હોય, તો એને આપણે બિન સંગઠિત સેવા ક્ષેત્ર કહીશું. હેવ અનરજિસ્ટર્ડ એમ્પ્લોઈઝ, જે એના કર્મચારીઓ છે એ પણ રજિસ્ટર ના થયા હોય. મેન્ટેન અ કમ્પ્લીટ સેટ ઓફ એકાઉન્ટ્સ. હિયર એને કોઈ પીએફ કપાતું ના હોય, જેનું કંઈ રેગ્યુલર એ નિયમિત રોજમદાર એટલે લેબર્સમાં ની વ્યાખ્યામાં ના આવતા હોય, તો એ બધા. પછી ઓલ્સો હાયર્ડ લેબર, જે પેલું હાયર્ડ કરેલા હોય, ભાડેથી લીધેલા હોય, બરાબર, અથવા તો જેને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય, જે કાયમી ના હોય, જેનું કશું કપાતું ના હોય, અને સેલ્ફ એમ્પ્લોયડ પર્સન સચ સ્ટ્રીટ વેન્ડર્સ, ગલીઓમાં અને શેરીઓમાં જે લોકો પેલા વેન્ડર્સ ફેરિયાઓ છે, સેલ્ફ એમ્પ્લોયડ, આ બધાનો, ટેક્સી ડ્રાઈવરો, હોમ બેઝડ વર્કર, ઘરના કામકાજ કરતા કામદારો, ઘરગથ્થુ ઘરે જે કામ કરતા હોય. વાઇડર concept of informal sector include informal employment, which are NCEUS, consist those working the unorganized and sectors or household, excluding regular workers, with social security benefit provided by the employers. જેને સામાજિક સુરક્ષા અપાય, જેનું પેન્શન મળવા, હવે તો પણ પેન્શનનો કન્સેપ્ટ તો ધીમે ધીમે નીકળતો જાય, પણ જેનું જીપીએફ કપાતું હોય, અને એ ઇન ધ ફોર્મલ સેક્ટર વિધાઉટ એની એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ પ્રોવાઇડેડ બાય એમ્પ્લોયર્સ. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ. એની કેરેક્ટરિસ્ટિક્સ: જનરલ સર્વિસીસ, ટેલરિંગ, હેર ડ્રેસિંગ એટલે વાળ કાપવાવાળા, દરજી, પછી મશીનરી રિપેર કરનારાઓ, કોમર્સમાં રિટેલ સેક્ટર, હોટેલ, રેસ્ટોરન્ટ, લોજિંગ, આ બધા. પછી ફાઇનાન્સમાં ઇન્ફોર્મલ ફાઇનાન્સ સર્વિસીસ ઇન્ક્લુડિંગ મની લેન્ડિંગ એટસેટ્રા, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન એન્ડ રિપેર ઓફ, પેલા નથી હોતા લેબર કોન્ટ્રાક્ટરો, પછી નાના બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા બિલ્ડરો, પણ બહુ નાના, જે અનઓર્ગેનાઇઝ. પબ્લિક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, હાઉસીસ, ડ્વેલિંગ યુનિટ્સ. નાવ ટ્રાન્સપોર્ટેશન, ટેક્સીસ, બસીસ એટલે જે પેલી મિની બસ ને પેલી બસો ચલાવતા હોય, ટેક્સી ચલાવતા હોય. સોશિયલ એન્ડ કમ્યુનિટી સર્વિસીસ, સામાજિક અને સંદેશા પરિવહન સેવામાં જે હોય. પછી મિસેલેનિયસ, બીજા રિસાયકલિંગ, વેરિયસ ઇલીગલ ઇમોર્ટલ એક્ટિવિટીઝ, જે કાયદામાં જેની નોંધ ન થઈ હોય, અને જે ઇમોર્ટલ એક્ટિવિટીઝમાં જે બધા હોય, એ બધાને આપણે ઇન્ફોર્મલ સર્વિસ સેક્ટરમાં લઈએ છીએ. માઇક્રો ઓર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે નાના પાયાના ઉદ્યોગો, અને માઇક્રો સૂક્ષ્મલક્ષી. નાવ એ પેઢીઓ પણ, ઇન્ફોર્મલ ફર્મ્સ પ્રોવાઇડ સમ સર્વિસીસ ધેટ અધરવાઇઝ અવેલેબલ એટ ધ ઓર are available to only a small part of the population through the formal sector. જે સંગઠિત ક્ષેત્રમાં છે એ કુલ વસ્તીનો બહુ નાનો ભાગ છે, બહુ મોટો ભાગ તો આમાં સંકળાયેલો છે. સર્વિસ સેક્ટરમાં પણ બહુ નાનો ભાગ એમાં સંગઠિત ક્ષેત્રમાં સંકળાયેલો છે. સરકારી નોકરીઓ છે, ખાનગી નોકરીઓમાં જે રેગ્યુલર છે, જેનું બધું જીપીએફ ને એ બધું કપાતું હોય, કંપનીઓમાં પણ they provide ancillary services such as transportation and repair work, permit the formal sector to provide a variety of service to individual who work in the formal sector. ઔપચારિક ક્ષેત્રોમાં જે હોય એ સિવાયના
informal firms compete with some formal firms. એટલે કે જે આ અસંગઠિત પેઢીઓ કેટલીક સંગઠિત પેઢીઓની સાથે પણ હરીફાઈ કરે છે, એસ્પેશિયલી ઇન સર્વિસ, નોકરીઓમાં, ટ્રાન્સપોર્ટેશનમાં. બરાબર, દાખલા કે ટ્રાન્સપોર્ટેશનમાં સંગઠિત ક્ષેત્ર આપણે જો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી ને ગણો તો લક્ઝરીઓ વાળા પણ ઘણા એની કોમ્પીટ કરે છે. ઇન્સ્યોરન્સ, વીમાની અંદર પણ, બટ દે ઓલ્સો, દાખલા તરીકે LIC નો પણ વીમો હોય કે બીજી કંપનીઓના પણ વીમા હોય. તો સોરી, આ રીતે સંગઠિત ક્ષેત્રોની સાથે પણ હરીફાઈ કરતા હોય. ઇન્ફોર્મલ ઇકોનોમી એબ્સોર્બ્સ વર્કર્સ who would otherwise be without work in or income. એટલે એ જે શ્રમનો અમુક જથ્થો શોષે છે અથવા એ ચૂસે છે, શોષે એટલે શોષણના અર્થમાં વાત નથી અહીંયા, પણ કેટલોક શ્રમનો જથ્થો સંગઠિત ક્ષેત્રમાં આવતો રોકે છે. The informal economy also helps to meet the needs of a poor consumer by providing accessible low priced goods and services. એટલે આ રીતે પણ એની હરીફાઈ કરતા હોય છે. મોડ ઓફ ફાઇનાન્સ એનો કોઓપરેટિવ ઓર્ગેનાઇઝ અથવા સગાવાલાઓ પાસેથી રૂરલ અને અર્બન એરિયામાંથી આ લોકોએ ફાઇનાન્સ લીધેલું હોય છે. આઉટસાઇડ ધ કવરેજ ઓફ ટેક્સ લોઝ, now unregistered and unregulated enterprise often do not pay tax. ઘણીવાર કરવેરામાંથી પણ આ લોકો છટકી જતા હોય, કરવેરા રેગ્યુલર ના ભરતા હોય. રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી પણ ઘણીવાર ન થતી હોય, કારણ કે રેગ્યુલર હિસાબો ના હોય, એના ટેક્સ આવતા ના હોય. અને ઇન્ફોર્માલિટી ઇઝ અ ગવર્નન્સ ઇસ્યુ. એટલે ઇન્ફોર્માલિટી જે છે ઇઝ પ્રિન્સિપલી અ ગવર્નન્સ ઇસ્યુ. Now, the growth of informal economy can often be traced to inappropriate, ineffective, misguided, or badly implemented macroeconomic and social policies. સામાજિક નીતિઓ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને ઘણીવાર ગેરમાર્ગે દોરે છે આ પ્રકારનું. Often developed without tripartite consultation. The lack of conductive, legal and ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, સંસ્થાકીય માળખું એમાં હોતું નથી, એટલે ઘણી વખત પોલિસી બાબતમાં કે બીજી બાબતમાં ગેરમાર્ગે દોરાતું હોય છે સામાજિક અને સમગ્રલક્ષી આર્થિક માળખું. નાઉ સોશિયો ઇકોનોમિક ફેક્ટર ઇન્ફોર્મલ કેન બી ટ્રેસ્ડ. પોવર્ટી પ્રિવેન્ટ્સ રિયલ ઓપોર્ચ્યુનિટી. છતાં પણ આને ચાલવા પણ દેવા પડે, કારણ કે ગરીબી ઘટાડવા માટે એ લોકોને તો જે પણ રોજગારી આપતા હોય એનું એમાં ચાલતું હોય, ગુજરાન ચાલતું હોય. ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચોઇસીસ ફોર ડિસેન્ટ એન્ડ પ્રોટેક્ટેડ વર્ક. હાઉ ધ ઇરેગ્યુલર ઇન્કમ એન્ડ ઓફન ધ એબ્સન્સ ઓફ પબ્લિક પોલિસીઝ પ્રિવેન્ટ people from investing in their education and skill needed to boost their own employability and productivity. Lack of education. ઘણીવાર એવું હોય કે એમાં શિક્ષણનો પણ અભાવ હોય, છતાં પણ એમાં ચાલી જતા હોય. બરાબર, તો આ પ્રમાણે ધ ફેમિનિઝેશન ઓફ પોવર્ટી, ઘણીવાર બહેનોને ઓછા પગારો આપતા હોય. ડિસ્ક્રિમિનેશન બાય જેન્ડર, એવું પણ આ બિન સંગઠિત ક્ષેત્રોમાં. એટલે કહ્યું ને કે સામાજિક અને આર્થિક માળખાને બહુ જ ડિસ્ટર્બ કરે છે. સાઇઝ ઓફ ઇન્ફોર્મલ સેક્ટર ઇન ઇન્ડિયા. હવે ભારતમાં આવા બિન સંગઠિત ક્ષેત્રોનું પ્રમાણ કેટલું છે એ મિત્રો તમે જો સ્ક્રીનશોટ લેતા હો તો એક સરસ મજાનું ટેબલ હું તમને થોડી વાર બતાવું છું. એનો સ્ક્રીનશોટ તમે લઈ લો, પછી એનું અવલોકન તમને બતાવું છું. એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, સર્વિસ સેક્ટર, અલગ અલગ સેક્ટરમાં ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર કેટલા છે. કોમ્પ્યુટેડ ફ્રોમ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ 2019માંથી આ ડેટા લેવામાં આવ્યો છે. હવે એની આપણે ચર્ચા કરીએ તો જુદા જુદા ક્ષેત્રોમાં વાત કરી છે. એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ,
ઓર્ગેનાઇઝ સેક્ટર 2011-12માં 3.2 શેર ઓફ ફોર્મલ ઇન્ફોર્મલ સેક્ટર અક્રોસ બ્રોડ સેક્ટર ટુ જીવીએ, એટલે એમાં 3.2%. હવે એ આ અનઓર્ગેનાઇઝ સેક્ટર ખેતીવાડીમાં, વન વિભાગમાં અને મત્સ્ય ઉદ્યોગમાં 96.8% અનઓર્ગેનાઇઝ હતું. એ 17-18માં અનઓર્ગેનાઇઝ સેક્ટર મોટું થયું ખેતી ક્ષેત્ર કરતાં, 2.9% ઓર્ગેનાઇઝ થયું અને 97% અનઓર્ગેનાઇઝ. એટલે એક્સપ્લોઇટેશનની પોસિબિલિટી વધારે ત્યાં છે. પછી માઇનિંગ ક્વોરિંગ 77.4%, જે ખનિજોનું હતું એ 77.4% ઓર્ગેનાઇઝર હતું, એ 77.5% થયું 17-18માં, અને 22.6%નું 22.5% થયું ખનિજ ક્ષેત્રમાં. મેન્યુફેક્ચરિંગમાં 74% ઓર્ગેનાઇઝ, 25%, 25.5% અનઓર્ગેનાઇઝ. એ જ રીતે એ હવે 2017-18માં 77% ઓર્ગેનાઇઝ થયું અને 22.7% અનઓર્ગેનાઇઝ. ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર 95% જે ઓર્ગેનાઇઝ હતું એ અત્યારે 94.7%, એટલે એટલું થોડું અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જાય. કન્સ્ટ્રક્શન 23%નું 25% થયું ઓર્ગેનાઇઝ. માત્ર ઓર્ગેનાઇઝના આંકડા આપું છું, એટલે બાકીનું 75% અનઓર્ગેનાઇઝ સેક્ટર છે કન્સ્ટ્રક્શનમાં. ટ્રેડ, રિપેર, એકોમોડેશન એન્ડ ફૂડ સર્વિસ 13.4% ઓર્ગેનાઇઝ હતું, એ હવે 13.4% જ રહ્યું છે ઓર્ગેનાઇઝ સેક્ટર. 2011-12ની તુલના 17-18 સાથે છે. અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન 100% એ ઓર્ગેનાઇઝ સેક્ટર પહેલેથી હતું, હવે પણ છે. અને ડિફેન્સ, સંરક્ષણ, રિયલ એસ્ટેટ, ઓનરશિપ ઓફ ડ્વેલિંગ, પ્રોફેશનલ સર્વિસ 36% ઓર્ગેનાઇઝ, 36.9 એટલે 38% હતું 2011-12માં, એ 47% ઓર્ગેનાઇઝ સેક્ટર થયું છે. એટલે મિત્રો આ એની પેલી સ્ટેટિસ્ટિકલ ડેટા. ટોટલ જીવીએ એટ બેઝિક પ્રાઇસીસ તો એ 46.1%નું 47.6%, એટલે ઓર્ગેનાઇઝ સેક્ટર ટોટલ બધાનું થઈને 46%નું 47.5% થયું છે. એટલે 1.5% જ એ વધ્યું છે. નાઉ ગ્રોથ સ્ટ્રેટેજી, એની જે વૃદ્ધિની વ્યૂહરચના છે એ કઈ પ્રકારની છે? તો 1955-56 થી 59-60માં ફાયર પ્લાનિંગમાં તો હેવી ઇન્ડસ્ટ્રીઝ જે હતું એ આપણે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં લીધું. ધીસ કુડ નોટ બી બાય ડેફિનેશન સ્ટ્રેટેજી ફોર રેપિડ એબ્સોર્પ્શન ઓફ સપ્લાય લેબર ઇન એગ્રીકલ્ચર. તો એની અંદર આપણે ઉમેરો કર્યો છે મેન્યુફેક્ચરિંગ માઇક્રો એન્ટરપ્રાઇઝ એમ્પ્લોયિંગ લેસ ધેન 10 વર્કર્સ, 10 થી ઓછા શ્રમિકો હોય જેની અંદર, એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં. માઇક્રો એન્ટરપ્રાઇઝ સૂક્ષ્મ ઉદ્યોગો છે, સૂક્ષ્મ નાના, વેર નો સોશિયલ ઇન્સ્યોરન્સ વોઝ અવેલેબલ, સામાજિક સુરક્ષા એમાં કોઈ પ્રાપ્ય હતી નહીં. ચાલુ કામે શ્રમિકને કંઈ શારીરિક ઈજા થાય, નુકસાન થાય તો એની કોઈ વ્યવસ્થા નહીં. નાઉ રિઝર્વેશન ફોર મેન્યુફેક્ચરિંગ બાય ધ સ્મોલ સ્કેલ યુનિટ, નાના પાયાના ઉદ્યોગોમાં. તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, ઇન એડિશન ટુ ધ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટિંગ industrialization strategy, government decide to reserve manufacturing of consumer product of non-durable nature, જે બિન વપરાશ એટલે ટકાઉ વસ્તુના સંદર્ભમાં, for small scale sector which began with a few product reach 836 in 1990. 1990માં આવી 836 પ્રોડક્ટ એવી હતી કે જે ટકાઉ વસ્તુ, જેને આપણે બિન સંગઠિત ક્ષેત્રમાં લીધી હતી. સિન્સ મીડિયમ સાઇઝ ફર્મ ઓર લાર્જ કોર્પોરેટ વેર disallowed from entering this sector. Now central and state government labor laws, કેન્દ્ર અને રાજ્યના શ્રમના કાયદા. તો another factor which led to growth of tiny, micro, small, informal sector, the plethora of central and state government labor laws. On the one hand,
hardly any labor laws were applicable to the small enterprises. On the other hand, the large enterprises, whether medium or large, became gradually subject to a number of laws passed by the state or central government which protected. એટલે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જે કાયદા જેને લાગુ પડે છે એને આધારે આપણે મધ્યમ અને વિશાળ કદના ઉદ્યોગો એવી રીતે વર્ગીકરણ કર્યું છે. So the number of central government laws relate to the law labor alone amounted to 45 in 2014 through after repeal of some number fell 35 by 2018. 2014 માં જે 45 જેના કાયદાઓ લાગતા હતા એ હવે 2018 માં 35 ની સંખ્યા કરી. Often inconsistent with each other, they tend to grow their coverage as the size of enterprise increase. On top of the increase 35, there are stage-specific labor laws that organize segment firms in industry or service head to comply with. Now, the reaction of employers was inevitable. The favor the workers, the better is from their perspective. Organized sector jobs grew always. Unorganized sector in micro enterprises, જેમાં લાગુ નથી પડતા એ સૂક્ષ્મ ઉદ્યોગો, એકમલક્ષી ઉદ્યોગો. The quality of labor supply. તો it is to note that એ નોંધનીય છે કે 146 મિલિયન અથવા તો 30% કુલ લેબર ફોર્સના વર્કફોર્સ કામે લાગેલા શ્રમના 30% અથવા 146 મિલિયન ઓફ 485 મિલિયન ઇન 2012 2012માં કુલ જે વર્કફોર્સ હતું 485 મિલિયન લેબર ફોર્સ, એમાંથી 146 મિલિયન એટલે 30% વેર ઇલિટરેટ, એ અભણ હતા. એન એડિશનલ 52% એટલે કે 253 મિલિયન ઓફ ધ લેબર ફોર્સ આર ધોઝ ઓનલી વિથ એજ્યુકેશન અપ ટુ સેકન્ડરી લેવલ, ક્લાસ 10મા ધોરણ સુધી ભણેલા 52% એટલે કે 253 મિલિયન હતા. અને ધ ક્વોલિટી ઓફ લેબર ફોર્સની વાત કરીએ છીએ ત્યારે આ ભણતરની વાત કરીએ એ રિસેન્ટ અત્યારે 2017-18 7.2% has general academic education or tertiary level, એટલે general education level, and 2017-18 only 2.4% of the workforce has formally acquired at vocational education or training. એટલે આ NSS ડેટા, નેશનલ સેમ્પલ સર્વે ડેટા ના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લેબર ફોર્સ ઇલિટરેટ છે. ટોટલ નંબર ઓફ ધોઝ હાયર સેકન્ડરી એજ્યુકેશન 34.4 મિલિયન, ગ્રેજ્યુએટ લેવલ 35.6 મિલિયન. એટલે તમે વિચાર કરો, એટલે ટોટલ લેબર ફોર્સમાંથી આ પણ આંકડાઓ જોવા જેવા છે. ધસ એઝ પર ઇકોનોમિક લિટરેચર, આર્થિક સાહિત્યના મત પ્રમાણે growth in unorganized or informal sector is generally due to either of the following reason. કયા 3 કારણો? High monetary cost associated with a formal setup acts barriers to entry for informal enterprise. Exclusion view, એનો નાણાકીય ખર્ચ બહુ ઊંચો આવે છે ફોર્મલમાં જવા માટેનો. Benefits of formalization are not high enough to compensate for cost of formalizing, and survival of such enterprises will be difficult. So exit view, હવે જેટલો ખર્ચ કર્યો હોય ફોર્મલ સેક્ટરમાં દાખલ થવા માટે એની રિકવરી એટલી જલ્દી આવતી નથી. એટલે કે એ પછી એટલું એમાંથી પછી પ્રાપ્ય નથી. એટલે લોકો ઇન્ફોર્મલમાં જતા રહે. People resort to start an informal business due to lack of wage jobs.
રોજગારી મળતી ના હોય, પોતાના અપેક્ષા જેટલા વેતનની નોકરી ના મળતી હોય, એટલે ઘણા લોકો એમાં ફોર્મલ ઇકોનોમીમાં જવાને બદલે ડ્યુઅલ ઇકોનોમી, ઘણા નોકરી કરીને થોડુંક બીજો સાઈડમાં ધંધો કરતા હોય, પીપલ રિસોર્ટ, એટલે આ સ્ટાર્ટ ઇન ઇન્ફોર્મલ બિઝનેસ ઓલ્સો ડ્યુ ટુ, એટલે ઓલ ધીઝ રીઝન્સ કેન બી એટ્રીબ્યુટ to the growth of informal enterprise in India is revealed in FICCI survey industrial cluster. It is quite evident that unorganized enterprises do not want to get registered as it entails huge barriers. હવે પહેલામાં નોંધણી કરે ને થોડુંક એને જે લાભો મળતા હોય અનઓર્ગેનાઇઝ બનવાના, હવે ઓર્ગેનાઇઝમાં જાય એટલે બધી પ્રકારનું એને ટેન્શન, સરકારના કાયદા પણ એને લાગુ પડે, બીજી બધી સરકારી માથાકૂટમાંથી એને પસાર થવું પડે, એટલે ઘણીવાર અનઓર્ગેનાઇઝ સેક્ટર ઓર્ગેનાઇઝમાં જતા નથી ઘણીવાર, અથવા તો પોતાનું કદ એવી રીતે નાનું નાનું રહેવા દે કે વગર જોઈતાનું ટેન્શન વોરવું એના કરતા કે આ બરાબર છે. એટલે ઇન ફેક્ટ વન ઓફ ધ key reasons why unorganized players do not register business is to avoid tax. ઘણીવાર ટેક્સને એટલે પાછા ઠેલવા હોય, ઓપરેટ એટ માર્જિનલ લેવલ, કેનોટ એફોર્ડ ટુ પે ટેક્સીસ, એટલે એ ડિસ્ટ્રિક્ટ ઓફ ટોટલ એમ્પ્લોયમેન્ટ પર્સન. એટલે આ બાબતમાં તમે વિચારો તો ઘણા લોકો પોતાનું, ઘણીવાર એવું થાય કે ઘણા બહુ મોટા સેટ્સને તમે પૂછો કે તમે કેમ આટલું આમ કરો છો, આમ નથી કરો, તો એ મોટા સેટ્સ પણ તમને જવાબ આપે, હવે આમ થઈ અને વધારે ટેન્શન વરવું એના કરતાં, અને પછી એનું ટાઈમ મેનેજમેન્ટ પણ કરવું પડે, એને કારણે એનું થોડું ફેમિલી લાઈફ બી ડિસ્ટર્બ થાય, કે બહુ મોટું યુનિટ થઈ જાય તો એનો વહીવટ વધી જાય તો માણસો રાખીને કામ કરે એ બરાબર છે, પણ ઘણીવાર ઘણા બિઝનેસ અથવા ઘણા સંગઠનો અથવા ઘણી ક્ષેત્રમાં એવું હોય કે આપ મુવા વગર સ્વર્ગે ના જવાય, વ્યક્તિગત ધ્યાન રહેવું જોઈએ, નહીં તો ક્યારે કંપની ખોટમાં જાય કહેવાય નહીં, અથવા તો એને એટલું એ કરવું પડે. એટલે આ બધા કારણો, ઘણા બધા કારણો હોય છે. વળી ટેક્સમાં આવવું, ટેક્સના એના બધા ઓફિશિયલ બધા ડોક્યુમેન્ટ ઊભા કરવા, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટોટલ એમ્પ્લોયમેન્ટ પર્સન્ટેજ, અનઓર્ગેનાઇઝ અને ઓર્ગેનાઇઝ, બિન સંગઠિત અને સંગઠિત ક્ષેત્રોમાં રોજગારીનું કઈ રીતનું વિતરણ થયેલું છે એનું ટેબલ આ તમને હું બતાવું છું. જે કર્મચારીઓ સંગઠિત 2011-12માં ઇનફોર્મલમાં અનઓર્ગેનાઇઝ, જે અનઓર્ગેનાઇઝ એટલે બિન સંગઠિત છે અને અનૌપચારિક છે એવા ક્ષેત્રોમાં 82.6% મજૂરો કામ કરતા હતા. મજૂરો એટલે માત્ર શ્રમિકોની વાત નથી, મેનેજર પણ જે પગાર મેળવે છે એને મજૂર જ કહીએ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં, જેને વેતન મળે. એ 2017-18માં ઇનફોર્મલ અનઓર્ગેનાઇઝ 85.5% થયા, એટલે એનું પ્રમાણ વધ્યું. પેલા ઓર્ગેનાઇઝમાં 9.8% હતા, એ ઓર્ગેનાઇઝમાં 5.2% થયા. ફોર્મલમાં, ફોર્મલ એટલે ઔપચારિક 2011-12માં અનઓર્ગેનાઇઝડ હતા, ફોર્મલ અને અનઓર્ગેનાઇઝ એટલે ઔપચારિક અને બિન સંગઠિત એ 0.4% હતા. એ ઓર્ગેનાઇઝમાં 2011-12માં ફોર્મલ, ઔપચારિક અને સંગઠિતમાં 7.2% હતા. એવા ટોટલ 7.6%. એટલે એનું ટોટલ મારો કે 92.4% જે ઇન્ફોર્મલ, અનઓર્ગેનાઇઝ અને ઓર્ગેનાઇઝ બંનેમાં, એટલે સંગઠિત અને બિન સંગઠિત વત્તા અનૌપચારિક ક્ષેત્રમાં હતા, એવા 92.4% લેબર ફોર્સ હતા, એના 90.7% થયા. ફોર્મલમાં, અનઓર્ગેનાઇઝમાં 0.4%, ઓર્ગેનાઇઝમાં 7.2%, ટોટલ 7.6% 2011-12માં હતા. એ અનઓર્ગેનાઇઝમાં ફોર્મલ 2017-18માં 1.3% અને ફોર્મલ 2017-18માં ઓર્ગેનાઇઝમાં 7.9%, ટોટલ 9.3%. આ રીતે ટોટલ ઇનફોર્મલ 92.4% 2011-12માં હતા, એ ઇનફોર્મલ 90.7% એટલે ઘટ્યા. ફોર્મલ જે 2011-12માં 7.6% હતા એ 9.3% થયા. આમ બંનેનું ટોટલ, ફરી વાર હું ટેબલ બતાવું છું
સ્ક્રીનશોટથી તમે જોઈ શકશો. તો એ રીતે સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે તમને એનો ખ્યાલ આવશે. હવે ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્કિંગ એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ 2006-7. હું આખું ટેબલ તમને 4th ઓલ ઇન્ડિયા સેન્સસ ઓફ એમએસએમઈ 2006-7 તમે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, પછી તમે ઘરે આંકડા જોઈ શકશો. એનું અત્યારે વિવરણ કરવાનો ટાઈમ નથી. હું બહુ પહેલો ને છેલ્લો આંકડો લઈ અને એનું એનાલિસિસ કરી આપું છું. તો પ્રોપ્રાઇટરી, રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ 14% અને એમએસએમઈ ઇન લાખ્સ છે, સોરી ટકાવારીમાં નથી, ઇન લેક્સ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્કિંગ એમએસએમઈ બાય ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, સંગઠનના મીડિયમ, માઇક્રો, સ્મોલ એન્ટરપ્રાઇઝીસના આધારે 2006-7નું એનાલિસિસ છે. 14 લાખ રજિસ્ટર્ડ હતા અને અનરજિસ્ટર્ડ જે હતા એ 327 લાખ. એટલે મોટો પોર્શન તો અનરજિસ્ટર્ડ, જેનું રજિસ્ટ્રેશન જ નહોતું. પર્સન્ટેજમાં પણ આપ્યું છે છેલ્લા ખાનામાં 95.9% અનરજિસ્ટર્ડ. પાર્ટનરશિપમાં 85.3%, એમાં અનરજિસ્ટર્ડ 3.65 લાખ અને રજિસ્ટર્ડ 63 લાખ. પ્રાઇવેટ કંપની 0.43 લાખ રજિસ્ટર્ડ, 0.06 લાખ અનરજિસ્ટર્ડ. ટોટલ 12% અનરજિસ્ટર્ડ હતું. કોઓપરેટિવ સહકારી ક્ષેત્રમાં પણ, જે ગામડે નથી પેલી ચાલતી ડેરીઓ જેનું કોઈ રજિસ્ટ્રેશન કે કોઈ એવું ના હોય, નાની ડેરીઓ હોય, તો 0.05 લાખ રજિસ્ટર્ડ કોઓપરેટિવ સેક્ટર. ખાલી ડેરીઓની વાત નથી, સહકારી દરેક ક્ષેત્રો. 0.05 લાખ રજિસ્ટર્ડ હતા, 1.16 લાખ અનરજિસ્ટર્ડ હતા. એટલે 95% આમાં અનરજિસ્ટર્ડ હતી. ટોટલ આંકડો તમે જોઈ અને એનું વિશ્લેષણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી જે વાત ઇનફોર્મલ સર્વિસ સેક્ટર ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ, એના જે ઇસ્યુઝ, વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ 1 વાગ્યાની નજીક આવી ગયા છીએ, પણ આપણે 20 મિનિટમાં થોડું વધારે સ્પીડમાં ચાલવા પ્રયાસ કરીએ. કોસ્ટ એસોસિએટ વિથ અ ફોર્મલ એન્ટરપ્રાઇઝ, એનો ખર્ચ જે છે સંગઠિત ક્ષેત્રને સાથે સંકળાયેલું. પહેલું તો એન્ટ્રી કોસ્ટ, કોમ્પ્લિકેટેડ પેપર વર્ક ફોર ફર્મ રજિસ્ટ્રેશન. ફર્મનું રજિસ્ટ્રેશન કરવાની કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા છે. સબસિક્વન્ટ પરમિશન, પછી ક્લિયરન્સીસ, લાયસન્સીસ, આ બધું. વન ટાઈમ ફીસ ટુ બી પેડ, ટાઈમ ઇન્વોલ્વડ ઇન ગેટિંગ રજિસ્ટર્ડ, આ બધું ખર્ચાળ પ્રક્રિયા છે. એટલે મોટાભાગના બિન સંગઠિત ક્ષેત્રો સંગઠિતમાં આવતા નથી. જો જેટલું તમારી પાસે, તમારી એટલે સરકારની પાસે નોંધ નથી, એટલું હવે આની પાઘડીનો વડ છેડે તમે મોનેટરી પોલિસી બનાવો, ફિસ્કલ પોલિસી બનાવો, બધી પોલિસીઓ બનાવો, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવો. તમારી પાસે નોંધ છે, આંકડાઓ છે, તમારી પાસે વિશ્લેષણ છે, તો આપણને ખબર પડે છે કે આમાં કઈ પોલિસી એપ્લાય થાય, કઈ. જેમ આપણે મેડિકલ ચેકઅપ કરાવીએ તો ખબર પડે કે ભાઈ કેટલો રોગ છે, શું છે, અને એમાં જેનું ટેસ્ટિંગ કરાવીએ એની જ ખબર પડે. જેનું ટેસ્ટિંગ નથી કરાવતા એની રોગ છે તો એ ખબર નથી પડતી. એમ અર્થતંત્રમાં સામાજિક આર્થિક રોગ કયો છે એ તમારી પાસે જેટલું વિશ્લેષણની વિસ્તારપણું, જેટલું રજિસ્ટર્ડ હોય, જેટલું ઇકોનોમી ઓફિશિયલ હોય, એટલું બ્લેક મની ઓછું હોય, એટલું મોનેટરી પોલિસી ઇફેક્ટિવ હોય. એટલે આ બધું જે અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ ઠીક છે, બહુ મોટો ભાગ છે. આપણો દેશ બહુ દરિયા જેવડો છે, બહુ જ મોટો છે, પણ જેટલું આપણી પાસે વિશ્લેષણની સરળતા, જેટલું આપણી પાસે માહિતીઓ, જેટલી આપણી એટલે સરકારની પાસે, લોકોની પાસે જેટલી વિસ્તૃત માહિતી, એટલા
ઇન્સ્ટ્રુમેન્ટ જે છે વધારે કાર્યરત, એફિશિયન્ટ અને એ રીતે રિકરિંગ કોસ્ટ, મોનેટરી કોસ્ટ લાઈક ટેક્સીસ, ફીસ, ઘણા એ લપમાં ન પડવા માંગતા હોય. કોમ્પ્લિયન્સ કોસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ લેબર રેગ્યુલેશન્સ, પછી હેરેસમેન્ટ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને ડિસ્ક્રિપન્સી ઓફ કોમ્પ્લિયન્સીસ. આ બધા ક્ષેત્ર, આ બધી બાબતો, આ બધા ચેલેન્જીસ છે, પડકારો છે કે જેને કારણે જે બિન સંગઠિત ક્ષેત્રો સંગઠિતમાં અથવા ઓર્ગેનાઇઝમાં આવવા માંગતા નથી. રિસ્ક એસોસિએટ વિથ બિંગ એન ઇન્ફોર્મલ એન્ટરપ્રાઇઝીસ, બિન સંગઠિત ક્ષેત્રોના જોખમો તો લેસ વિઝિબલ વર્ક પ્લેસીસ, અને એની સાથે ડિટેચ ધ ફર્મ હેઝ ટુ bribe authorities to avoid penalties and fines, એને જે દંડ કરવામાં આવે એને એવોઇડ કરે. ઇનફોર્માલિટી deprives a small firm to external funds, એટલે નાની પેઢીને પણ બીજું બાહ્યગત ફંડ કાયદા પ્રમાણે રાખવું પડે, ઘણું મોટું હોય, જેને એને સંગઠિત ક્ષેત્રમાં આવતું હોય તો એના કર્મચારીઓ માટે નાના દવાખાનાની રચના અથવા તો કોઈ પણ પ્રકારનું ચાલુ કામે કંઈ નુકસાન થાય તો એ કર્મચારીને નુકસાનનું વળતર ભરપાઈ કરવું, એને એક્સટર્નલ ફંડ બહુ રાખવું પડતું હોય. restricting from investing new fixed asset which would help the firm grow. એટલે વિકાસમાં ઘણા બધા અવરોધો, challenges for growth and scalability. Now, FICCI survey of informal enterprise conducted by in 2017, almost 80% of the small informal businesses that were surveyed indicated that their business has been declining and will continue to do so in future. Most of these enterprises operate on the margin and have been impacted by cheaper imports as well as shift in consumer purchases towards organized retail market. એટલે આ બધી વાત જે છે, ઇમ્પેક્ટ ઓફ ડિમોનેટાઇઝેશન ઓન ધ ઇન્ફોર્મલ સેક્ટર. એટલે 500ની ને 2000 નવેમ્બર 2016માં 500ની 1000ની ઇન્ડિયન કરન્સી આપણે જે બંધ કરી દીધી, with 98% of transaction made in cash before demonetization. ડિમોનેટાઇઝેશન પહેલા 98% જે છે એ બધી રોકડમાં જ વ્યવહારો થતા હતા, એ બધા અવરોધ આવ્યા. એટલે એ પણ એ બહુ મોટું પડકાર થયો. ઇમ્પેક્ટ ઓફ જીએસટી ઓન ઇન્ફોર્મલ સેક્ટર, જીએસટીનું પણ એની ઇમ્પેક્ટ અસરો પડી. તો જીએસટી had the outcome as feared in terms of sharp hits to profits in firm with recorded turnover above the threshold of rupees 20 lakhs, especially in trading firms, services provide and micro enterprise, general stores, tailors, cobblers, barbers, plumbers, mason, electricians. Now, resulting in report of job losses in informal economy of between 35 and 45%. 35 થી 45% આ લોકોને જોબ લોસીસ થઈ ગયું. એને કારણે એટલે આ બધું જે છે, એટલે આપણે આ કેવું છે કે જેને ફોર્મલમાં આપણે અથવા ઓર્ગેનાઇઝમાં ફેરવવું છે, પેલું ટર્ન લઈએ ને ગાડીનો, એવું છે. ધારો કે ટ્રકનો ટર્ન લઈએ પણ એટલો રોડ જોઈએ, એનું પેલું પાછળનો થોડો ભાગ દિવાલે ટકરાઈ જાય કે પિલોરે ટકરાઈ જાય તો ગોબો પડી જાય. એમ 35 થી 45% લોકો જે આ બધા બાર્બર્સ ને પ્લમ્બર્સ ને એ લોકોએ જે જોબ ગુમાવી, એ પેલો ટ્રક ટકરાયો એટલે ગોબો પડી ગયો. લોકોની રોજગારી છીનવીને આપણે બધું કરવા માંગતા નથી. એટલે આ બધી વસ્તુઓ આ અગત્યની છે. નાવ ઓફિશિયલ કરવું છે, બધું ઓર્ગેનાઇઝ કરવું છે, બધું સરસ કરવું છે, પણ પેલું કહેવાય છે ને, સાપ મરે નહીં,
લાકડી ભાંગે નહીં અને પ્રોબ્લેમ સોલ્વ થાય એવી રીતે ધીમે થઈને બધું કરવું પડે. ઇમ્પેક્ટ ઓફ કોરોના વાયરસ એન્ડ લોકડાઉન ઓન ધ ઇન્ફોર્મલ સેક્ટર, તો એના પણ આંકડાકીય માહિતી તમે જોઈ શકશો. 37.57%, 12.68% rural households in urban India, the corresponding લોકો ઘરમાં કામવાળાને આવવા નહોતા દેતા. આનાથી 37.57%, 12.68%, 41.66% આ ટકાવારીમાં આંકડો આપ્યો છે. તો આટલા લોકોને અસરો થઈ હતી. હવે પોલિસી ઇમ્પ્લિકેશન્સ, જે આપણે શરૂઆતમાં જ આ લેક્ચરની શરૂઆતમાં પોલિસી ઇમ્પ્લિકેશનની વાત કરવાની પણ વાત કરી હતી કે અનસ્કિલ, સેમી સ્કિલ, ઇલિટરેટ પર્સન, વિમેન્સ, એ બધા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ગવર્મેન્ટ, સરકારની જવાબદારી છે અને એની ભૂમિકા છે કે આ લોકોને પણ ન્યાય મળે, રોટલો મળે. તો ડાયનેમિક ગવર્મેન્ટ શુડ એડોપ્ટ ધ ડાયનેમિક એપ્રોચ ટુ પ્લેસ ડિસેન્ટ એમ્પ્લોયમેન્ટ એટ ધ સેન્ટર ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ પોલિસીસ. આર્થિક અને સામાજિક જે સમાજનો વિકાસ કરવા માટેની એના અંગેની નીતિ સરકારની ભૂમિકા અને જવાબદારીનો ભાગ છે. તો એસ્પેશિયલી સેફટી, સુરક્ષા ને એ બધી વાત અહીંયા કેન્દ્રમાં રાખેલી છે કે એ વાતના સંદર્ભમાં તમારે ગવર્મેન્ટ શુડ હેવ અ લીડ રિસ્પોન્સિબિલિટી ટુ એક્સટેન્ડ ધ કવરેજ ઓફ સોશિયલ સિક્યુરિટી ટુ ગ્રુપ ઓફ ધ ઇન્ફોર્મલ ઇકોનોમી વિચ ઇઝ કરન્ટલી એક્સક્લુડેડ. જે બહાર છે, જે આ ક્ષેત્રની બહાર છે, એને પણ સરકારે આ પોલિસીમાં સાંકળવા જોઈએ. માઇક્રો ઇન્સ્યોરન્સ એન્ડ અધર કોમ્યુનિટી બેઝડ સ્કીમ્સ are important but should be schemes develop in ways that consistent with the extension of a national society security scheme. એટલે આમાં thus making administrative procedure simpler. ખાસ સરકાર માટેની પણ આ ભલામણ છે કે એમણે વહીવટી જે છે એ પ્રોસિજર સાદી, સિમ્પલ કરવી જોઈએ. લોકોને હોંશે હોંશે એમાં આવવાની ઈચ્છા થાય એ પ્રકારનું એનું ટિપિકલ માળખું, એ સિમ્પલ માળખું કરવું જોઈએ. લેસ કોસ્ટલી, ઓછું ખર્ચાળ કરવું જોઈએ. આ પોલિસી ઇમ્પ્લિકેશનમાં આવે છે. આ બધું સરકારે કરવાનું છે. આ બધું ઇન્ટ્રોડ્યુસિંગ સ્પેશિયલ એન્ડ લોઅર ટેક્સ રેટ, એના કરવેરાના દરો ઘટાડવા જોઈએ ફોર સ્મોલ ફર્મ્સ, નાની પેઢીઓ માટે. પ્રોવાઇડિંગ ધેમ પ્રોપર એક્સેસ ટુ ક્રેડિટ એન્ડ ફાઇનાન્સિંગ, એને પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ મળે, ક્રેડિટ મળે, એવી બેન્કિંગ સેક્ટર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. તો આ રીતે એનો વિકાસ કરી શકાય. નાઉ ટેક્સ રિફોર્મ્સ, તો ટેક્સ રિફોર્મ્સ પણ કરવું જોઈએ એમએસએમઈ માટે, કરવેરાનું સુધારણા. નાઉ સોશિયલ સિક્યુરિટી કોન્ટ્રીબ્યુશન્સ, તો એની અંદર સબસિડીઝ ફોર કોન્ટ્રીબ્યુટર ટુ લો ઇન્કમ વેજીસ, જે લોકોની આવક ઓછી છે એને સબસિડાઇઝ કરવા જોઈએ. રિડક્શન, જો આ ઇકોનોમિક્સમાં જ્યારે આ મુદ્દો ચર્ચીએ છીએ ત્યારે આ વાત કરીએ છીએ. બાકી સબસિડી એકચ્યુઅલી અર્થતંત્રને માર્કેટની રીતે થોડો વિકૃત કરે છે, એ બાબત ભૂલી ના જવી જોઈએ. તો પ્રોગ્રેસિવ સોશિયલ સિક્યુરિટી કોન્ટ્રીબ્યુશન્સ, રિડ્યુસિંગ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન કોસ્ટ ઓફ ધ સોશિયલ સિક્યુરિટી સ્કીમ, સામાજિક સિક્યુરિટી સુરક્ષાની સ્કીમમાં, એના વહીવટમાં ખાસ કરીને સરકારના વહીવટી ખર્ચાઓ ઘટે તો જ પેલા ખર્ચાઓમાં તમે વધારે પેલું કરી શકો. વિકાસ, બરાબર છે. વિકાસ ક્યારે કરી શકાય? જ્યારે તમારા વહીવટી ખર્ચા ઓછા થાય તો વિકાસની પાછળ આપણે ખર્ચ વધારી શકીએ છીએ. એની જ સાથે અવેરનેસ ઓફ પ્રમોશનલ કંપનીઝ. નાવ industry and trade chambers such as FICCI, CII and ASSOCHAM, so in collaborate with through other relevant organization could assist economic unit operating the informal economy in a number of important ways, including access of information which they would otherwise find difficult to obtain. એટલે આ પ્રમાણે આપણે આમાંથી પણ થોડું
કરકસરયુક્ત આગળ આવી અને જે અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કન્વર્ટ કરવા જોઈએ, કરવા માગીએ છીએ. હવે નાવ MEC 205 ઇન્ડિયન ઇકોનોમિક પોલિસી ના વોલ્યુમ 3 બ્લોક 5 અને 6માં આપણે અત્યારે એન્ટર થઈએ છીએ. તો વોલ્યુમ 3 બ્લોક નંબર 5 એની અંદર ખાસ કરીને બ્લોક નંબર 5માં યુનિટ 18, 19 અને 20 17 યુનિટ સુધી આપણે પૂર્ણ કર્યું. એટલે ટોટલ 660 પેજીસની તમારી ટેક્સ્ટબુકમાંથી અત્યારે આપણે 436 પેજ નંબર પર છીએ, 436. હજી આપણે એક બે લેક્ચરની અંદર લગભગ 201 પેજીસ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 18, 19 અને 20 પૂર્ણ કરવા પ્રયાસ કરીશું બ્લોક નંબર 5. અને બ્લોક નંબર 6માં મેજર ઇસ્યુઝ ઓન બ્લોક નંબર 5 શેના પર છે? એક્સટર્નલ સેક્ટર એન્ડ ટ્રેડ પોલિસી, એટલે બહારના ક્ષેત્રો, એક્સટર્નલ બાહ્યગત ક્ષેત્રો અને વ્યાપાર નીતિ, એટલે ટ્રેડ પોલિસી, ફોરેન ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ અને ફોરેન કેપિટલની વાત કરીશું. યુનિટ 18માં ટ્રેડ પોલિસીની વાત કરીશું, યુનિટ 19માં ફોરેન ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ અને યુનિટ 20માં ફોરેન કેપિટલ, એટલે બહારના ક્ષેત્રો જે વિદેશના, એની ઇન્ટરનેશનલ ટ્રેડના સંદર્ભમાં એક્સટર્નલ સેક્ટર અને ટ્રેડ પોલિસીની બ્લોક 5માં યુનિટ 18, 19, 20માં ચર્ચા કરીશું. બ્લોક 6માં મેજર ઇસ્યુઝ કન્ફર્મિંગ ઇન્ડિયન ઇકોનોમી, તો યુનિટ 21માં હવે ભારતની અંદરના જે ઇન્ડોજીનિયસ મેજર ઇસ્યુઝ કયા કયા મેજર ઇસ્યુઝ છે કન્ફર્મિંગ, તો પોવર્ટી, માલ ન્યુટ્રિશન, ઇન્ક્લુઝિવ ગ્રોથ, પોલિસી ઇમ્પ્લિકેશન, એટલે આમાં ગરીબી, તો એના નીતિ વિશે ધોરણો કયા હોઈ શકે, સરકારે આમાં કયો રોલ ભજવવાનો, માલ ન્યુટ્રિશન અને ઇન્ક્લુઝિવ ગ્રોથ, જે વૃદ્ધિ થતી નથી અથવા તો કુપોષણ છે, કુપોષણ, ગરીબી, એમાં સરકારનો નીતિ વિષયક ભાગ યુનિટ 21માં ચર્ચીશું. યુનિટ 22માં એમ્પ્લોયમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પોલિસી ચેન્જીસ, નીતિ ખરી, સરકારની નીતિ છે, એના પડકારો કયા છે રોજગારી અને બેરોજગારીની બાબતમાં, એની ચર્ચા આપણે યુનિટ 22માં કરીશું. યુનિટ 23માં સોશિયલ સિક્યુરિટી મેઝર ઇન ઇન્ડિયા, ભારતમાં સામાજિક સુરક્ષાના માપદંડો વિશે ચર્ચા કરીશું. યુનિટ 24માં રિજિયનલ ડિસ્પેરિટી ઇન ઇન્ડિયા, પ્રાદેશિક ભેદભાવ જે છે, જે અસમતુલા છે, અસમાનતા છે, એ પોલિસી ઇમ્પ્લિકેશનના સંદર્ભમાં યુનિટ 24માં ચર્ચા કરીશું. ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ગુડ ગવર્નન્સ, સારો વહીવટના ઇન્ગ્રેડિયન્ટ્સની ચર્ચા આપણે યુનિટ 25માં કરીશું. આવી રીતે 25 યુનિટો પૂર્ણ કરી અને આપણે આ પેપરની પૂર્ણાહુતિ કરીશું. એમાં આપણે બ્લોક નંબર 5થી શરૂઆત કરીએ. બ્લોક નંબર 5માં યુનિટ નંબર 18, તો યુનિટ નંબર 18 એક્સટર્નલ સેક્ટર, એટલે વિદેશ વેપારના બાહ્યગત ક્ષેત્રો અને વેપાર નીતિ, ટ્રેડ પોલિસી, એની ચર્ચા આપણે યુનિટ નંબર 18માં કરીએ છીએ. તો ખાસ કરીને યુનિટ 18 ટ્રેડ પોલિસી, વ્યાપાર નીતિ, તો ઇન્ટરનેશનલ ટ્રેડ પોલિસી, એની કેરેક્ટરિસ્ટિક્સની ચર્ચા કરીશું આ યુનિટમાં. 1991 પછી પોસ્ટ 1991 what is trade prior, identify the instrument of trade policy, એટલે કે વ્યાપાર નીતિના જે સાધનો છે એને આઈડેન્ટિફાઈ કરવા, અભિજ્ઞય કરવા. એપ્રિશિએટ ધ ટ્રેડ પોલિસી ઓફ ડેવલપિંગ ઇકોનોમી, વિકસતા અર્થતંત્રો નાની વ્યાપાર નીતિઓને એપ્રિશિએટ, પ્રશંસા કરવી, એને કઈ રીતે મદદરૂપ થયું છે, કઈ રીતે આગળ આવવા પ્રયાસ કરી રહ્યું છે, એની ચર્ચા. નાઉ પોઈન્ટ આઉટ ધ ઇમર્જિંગ ફોરેન ટ્રેડ ઇસ્યુ ઇન ધ ચેન્જિંગ નેચર ઓફ વર્લ્ડ ટ્રેડ, વિશ્વ વ્યાપાર નું સ્વરૂપની તુલનામાં ફોરેન ટ્રેડ ઇસ્યુઝ જે બદલી રહ્યો છે, વિશ્વનો વેપાર હવે ઇમર્જિંગ ફોરેન ટ્રેડ ઇસ્યુઝ બદલી રહ્યો છે, એમાં ચેન્જિંગ નેચર ઓફ વર્લ્ડ ટ્રેડ,
વિશ્વ વ્યાપારનું સ્વરૂપ હવે કઈ રીતે બદલી રહ્યું છે, આ બહુ મહત્વની વાત છે. 18મા ચેપ્ટરમાં આ બાબતમાં ઘણું ધ્યાન રાખજો. એક્સપ્લેન ધ રોલ ઓફ એફડીઆઈ, ફોરેન ડેવલપ એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી, એફડીઆઈ પોલિસી ઇન ઇન્ડિયા, એનો રોલ એક્સપ્લેન કરવો. ઇવેલ્યુએટ ધ ફોરેન ટ્રેડ પોલિસી 2015 થી 20. તો આટલી ચર્ચા આપણે આ યુનિટ 18માં કરવાના છીએ. તો નાવ એડિશનલી there are various international organizations ensuring smooth trade flows between the nations for insurance. The World Trade Organization is a major international organization that deals with the rules of trade between nations. જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે ના વ્યાપારને સાંકળવાનું કામ WTO 1995માં સ્થાપના થઈ ત્યાર પછી એણે એનો રોલ ભજવ્યો છે કે વિશ્વમાં મુક્ત વ્યાપાર થાય, રાષ્ટ્રો વચ્ચે વેપાર ના અવરોધો દૂર થાય. નાવ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રેડ પોલિસી, વેપાર નીતિના સાધનો કયા? તો એક ટેરિફ એટલે કે જકાતો, સ્પેસિફિક ટેરિફ, ટેક્સ આર લેવિડ એઝ એ ફિક્સ ચાર્જ ફોર ઈચ યુનિટ, દરેક યુનિટ ઉપર ફિક્સ ચાર્જમાં જે લેવાતો હોય એને સ્પેસિફિક ટેક્સ કહેવાય. અને બીજો એડ વેલોરમ, ટેક્સીસ આર લેવિડ એઝ ફ્રેક્શન ઓફ ધ વેલ્યુ ઓફ ધ ઇમ્પોર્ટેડ ગુડ્સ, આયાતી વસ્તુના મૂલ્યના પ્રમાણમાં અમુક મૂલ્યના ટકાવારી પ્રમાણે જે ટેક્સ લેવાય એ એડ વેલોરમ ટેક્સ કહેવાય. એક નંગ ઉપર જે ફિક્સ ટેક્સ લેવાય એ સ્પેસિફિક ટેક્સ કહેવાય. નાવ nominal rate of protection NRP on any goods is proportional difference between the domestic and international price arising from the, એટલે કે પેલામાં કોઈ દેશની અંદર ને અંદર ટેક્સ નથી હોતો પણ વિદેશમાંથી આવે. The policy can include import tariff, export taxes, quantitative restriction. Thus NRP equal to PD minus PW upon PW into 100, where PD and PW are the domestic and world price. PD એટલે ડોમેસ્ટિક. ભારતમાં ધારો કે મોબાઈલ છે તો મોબાઈલની ભારતમાં કિંમત PD માઇનસ વિશ્વમાં કિંમત PW. એ બેની બાદબાકી કરો એટલે તફાવત આવી ગયો કે આંતરિક અને બાહ્ય ભાવમાં કેટલો તફાવત છે. એને વૈશ્વિક ભાવ વડે ભાગી કાઢો. ધારો કે દેશમાં 10,000 હોય, વિદેશમાં 15,000 હોય, એટલે બાદબાકી 5,000 આવી. 5,000 ને વૈશ્વિક પ્રાઇસ વડે ભાગો, 15,000 વડે ભાગો, 5,000 ને 15,000 વડે ભાગીએ એટલે 1/3 ગુણ્યા 100, 100 નો ત્રીજો ભાગ એટલે 33.33% તમારે પ્રોટેક્શન આપવું જોઈએ. આ સીધું સૂત્ર છે NRP. એટલે કે તમારે, આ તો મેં ઉદાહરણ ખાલી તમને આંકડાકીય આપ્યું, બાકી એનું જનરલ ફોર્મ્યુલા એવું છે કે જે તે વસ્તુનું તમે ડોમેસ્ટિક પ્રાઇસ કેટલી છે માઇનસ વર્લ્ડ પ્રાઇસ કેટલી છે એને ભાગ્યા વર્લ્ડ પ્રાઇસ ગુણ્યા 100, આટલું તમારે, આટલા ટકા તમારે એને નોમિનલ રેટ ઓફ પ્રોટેક્શન આપવાનું થાય. નોમિનલ, સિન્સ ટ્રેડ ઇન્વોલ્વ્સ બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બહુ સરસ વાત છે, ટુ મેઝર ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન. સંરક્ષણનો અસરકારક દર, effective rate of protection. That is, one must consider both the effect of tariff on the final price of a good and the effect of tariffs on a cost of input used in production. એટલે કે આ જે છે, કોઈ પણ એક વ્યક્તિએ જકાતની અસરકારકતા, જે ફાઇનલ પ્રાઇસ ઓફ ધ ગુડ, જે મોબાઈલની છેલ્લી એની આખરી કિંમત ઉપર કઈ પડે છે, ઇફેક્ટ ઓફ ટેરિફ ઓન અ કોસ્ટ ઓફ ઇનપુટ, એટલે કે ઇનપુટ એટલે એના ઉત્પાદનના નિક્ષેપો ઉપરની અસર,
ઉત્પાદનમાં જે વપરાશમાં લીધેલા નિક્ષેપો પરની અસર એને ધ્યાન પર લેવી જોઈએ. On the final price of a good and a effect of tariff on a cost of હવે કોઈ કેટલાક યંત્રો જે છે એ વિદેશમાંથી મંગાવતા હોય એમાં તમે આ પ્રોટેક્શન આપો. પેલું પ્રોટેક્શન હવે એ જરૂરી હોય તમારા દેશમાં ઉત્પાદન કરવાનું, તો ઇનપુટમાં પ્રોડક્શનમાં ઇનપુટમાં એ કેવી રીતે એ અમુકમાં અવરોધરૂપ પણ થતું હોય. Thus, rate of effective protection, one can express the amount of effective protection as a percentage of the price that would prevail under free trade. એટલે મુક્ત વ્યાપારમાં જે એની પ્રાઇસ હોય. Now, the actual protection provided by a tariff will not equal the tariff rate of imported એટલે કે વચગાળાની જે ઇન્ટરમીડિયેટ ગુડ્સ આર યુઝડ ઇન પ્રોડક્શન ઓફ અ પ્રોટેક્ટેડ ગુડ. જે વસ્તુને તમે રક્ષણ આપો છો, જેના પર તમે જકાત નાખો છો, તો એનું એકચ્યુઅલ ધ રેટ ઓફ ઇફેક્ટિવ પ્રોટેક્શન, એની અસરકારક સંરક્ષણ દર VT minus VW divided by VW, where V is the value added at world price. Now you see, પહેલા સૂત્રમાં આપણે કહ્યું PD માઇનસ ફાઇનલ પ્રાઇસ ઉપર આપણે ગણતરી કરી. હવે અહીંયા શેનું, અહીંયા બહુ સરસ વાત છે, વેલ્યુ એડેડ VT minus VW upon VW, VT minus VW, value added at world price W, and trade policy T. વ્યાપાર નીતિમાં જે વેલ્યુ એડ થાય છે VT, એમાંથી બાદ કરો એને વૈશ્વિક કિંમત વર્લ્ડ પ્રાઇસ, અને એને વર્લ્ડ પ્રાઇસ વડે ભાગી કાઢો, એટલું તમારું ઇફેક્ટિવ. ફોર એક્ઝામ્પલ, સપોઝ 10% ટેરિફ ઇઝ એપ્લાઇડ ટુ મોટરસાયકલને 10% જકાત નાખીને સુરક્ષિત કરવામાં આવી. Now, so that total India made motorcycle which original sold for rupees 25,000, 25,000 રૂપિયાની, ધારો કે અંડર ફ્રી ટ્રેડ, મુક્ત વ્યાપારમાં એ 25,000 રૂપિયામાં વેચે, now can now sell for 27,500. એ 10% એમાં તમે જકાત નાખ્યા પછી એ 27,500 વેચી શકે. જો તમે મુક્ત રીતે આવવા દો એને તો 25,000માં વેચાય, અને મુક્ત રીતે ન આવવા દો અને 10% જકાત નાખો તો 27,500 રૂપિયા, 27,500 એની કિંમત થાય of the production from foreign imports. In this calculation, આ ગણતરીમાં effective protection equal nominal, that is 10%. However, suppose imported input used in motorcycle were 15,000, then the effective rate of production is 25%, that is 27,500 minus now 15,000 upon 10,000 minus 1. Why? કારણ કે એ જે 27,500 તમે ટેક્સ નાખવાના કારણે, બાકી વર્લ્ડ પ્રાઇસ જે પણ એની હતી એને તમારે વર્લ્ડ પ્રાઇસ, વર્લ્ડ વેલ્યુ એડેડ 15,000 ભાગ્યા વેલ્યુ એડેડ 10,000 minus 1, આ રીતે ગણતરી કરી અને VT minus VW upon VW ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ તમે શોધી શકો. નાઉ એક્સપોર્ટ સબસિડી એટલે કેટલા પ્રમાણે તમારા ઇન્ડસ્ટ્રીમાં ટેરિફ નાખવો. હવે જો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અ ટ્રેડ પોલિસીમાં નંબર 1 ટેરિફ, નંબર 2 એક્સપોર્ટ સબસિડીઝ, નિકાસને કેવી રીતે પ્રોત્સાહન આપવું, ઇમ્પોર્ટ ક્વોટા, આયાત જથ્થો નક્કી કરવો, લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ. તો આ બધી બાબત. નાઉ ઇન્ટરનેશનલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ, અ બ્રીફ હિસ્ટ્રી,
એનો હિસ્ટ્રી આપણે આવતા લેક્ચરમાં જોઈ અને વિશેષ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખૂબ જ ઝડપથી શક્ય એટલો મેં ન્યાય આપવા આ વિષયનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.